બેદરકારીનો ભોગ, વીજપોલ પડતા 2 બાઇક સવાર ઘાયલ। હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના નવીનીકરણની કામગીરી કરતી કંપનીની ઘોર બેદરકારી આજે મોતીપુરા વિસ્તારમાં સામે આવી છે। સાંજે 4 વાગ્યાના સુમારે વીજ પોલ લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ એક વીજ પોલ રોડની બીજી બાજુએ ધડાકાભેર ધરાશાયી થયો। આ દુર્ઘટનામાં નીચે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલ 2 મોટરસાયકલ ચાલકો વીજ પોલ નીચે દબાઈ ગયા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પ્રાથમિક માહિતી મુજબ હાઈવેના નવીનીકરણનું કામ કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે સેફટી વગર ચાલી રહ્યું હતું। કામદારો દ્વારા સુરક્ષાના કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું। અકસ્માત સર્જાતા જ કામગીરી કરી રહેલ તમામ કામદારો અને મશીનરીના સંચાલકો ઘટના સ્થળેથી પલાયન કરી ગયા, જે પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। આ ઘટનાએ હાઈવેના કામમાં સલામતીના ધોરણોની અવગણના અને જવાબદારીના અભાવને ઉજાગર કર્યો છે। સવાલ એ થાય છે કે આવી મોટી પરિયોજનામાં સલામતી શા માટે અવગણવામાં આવી રહી છે? સ્થાનિક પ્રશાસન અને સંબંધિત વિભાગો મામલે કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે યોગ્ય પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે। ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું, પરંતુ આ ઘટનાએ હાઈવે પર કામ કરતા લોકોને પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્ન ઊભો કર્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।